તે વરસતો રહેશે તો ગયે વખતે જે પૂર આવ્યું હતું એ જ પૂરની પરિસ્થિતિનો સામનો જે છે તે વડોદરા વાસીઓ કરવો પડે તો નવાઈ નહીં, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી જો થઈ હોત તો આ પરિસ્થિતિ ન થઈ હોત। કીધું પ્રમાણે કે આ વર્ષની વાત નથી, પરંતુ દર વર્ષે વડોદરા વાસીઓ અને ખાસ કરીને રાવપુરા વિસ્તારના જે વેપારીઓ છે તેઓ આ જ પ્રકારની હાલાકી જે છે તેનો સામનો કરતા હોય છે। એટલે આજે વરસાદ જે છે તે વડોદરા વાસીઓ માટે અત્યારે આફતનો વરસાદ સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે। લુમના, હાર્દિક, એક મોટો પ્રશ્ન અહીં એ પણ બની રહ્યો છે કે વડોદરા એટલું મોટું શહેર છે, પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે, તો એ પૈસા જાય છે ક્યાં જો આ પ્રકારની કામગીરી થઈ હોય? બિલકુલ લુમના, પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો જે ખર્ચવામાં આવે છે એ કરોડો રૂપિયા કાં તો પછી અધિકારીઓ અને નેતાઓના ખિસ્સામાં જાય છે, કાં તો પછી આ રીતે પાણીમાં જાય છે। કારણ કે જો પ્રી મોન્સૂન કામગીરી જે છે તે કરવામાં આવી હોત તો પછી આ રીતે જે વડોદરાના રસ્તાઓ છે તે વરસાદી પાણી જે છે તે ન ફરી વળ્યા હોત। વડોદરા મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચારની નીતિ છે અને એ નીતિ એ હદે વધી ગઈ છે કે નાગરિકોની પરવા જાણે સત્તાધીશોને અને અધિકારીઓ હોય ના તેમ તે વર્તન કરી રહ્યા છે। આ અંગે જો નાગરિક રજૂઆત કરવા જાય તો તેની સાથે તોછડી ભાષામાં વર્તન કરવામાં આવે છે। એટલે વડોદરા વાસીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે ફરિયાદ કરવી તો કોને કરવી, અધિકારીઓને કરવી, નેતાઓને કરવી કે પછી કુદરતને કરવી? એટલે વડોદરા વાસીઓ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે આ પરિસ્થિતિ જે છે એ વડોદરા વાસીઓ માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે। અધિકારીઓ નેતાઓ અત્યારે પોતાના કેબિનમાં બેઠા હશે, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી સ્થિતિનો તાગ મેળવતા હશે, પરંતુ તેઓ ગ્રાઉન્ડ લેવલ પર આવે ત્યારે તેમને ખબર પડે કે વડોદરા વાસીઓ જે છે તે આવા વરસાદમાં કયા પ્રકારની હાલાકી જે છે તે વેઠી રહ્યા છે। લુમના, બિલકુલ હાર્દિક, એક મહત્વની વાત અત્યારે આપે એ કરી કે જ્યારે લોકો પૂછે છે ત્યારે તંત્ર તેમને યોગ્ય જવાબ નથી આપતું, અને આપની પાછળ કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે, તેમની પાસેથી પણ તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશો, જે હાલાકી તેમને થઈ રહી છે, તંત્ર જાણે કે કેટલા હેરાન છે લોકો। બિલકુલ અહીંયા કેટલા લોકો ઉભા છે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું। મોટાભાઈ, તમે વેપારી છો, શું કહેશો? અત્યારે ભાગશો કોઈ મતલબ નથી, તંત્રને રજૂઆત કરીને થાક્યા છો। લુમના, અત્યારે આ જે વેપારીઓ છે અત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે અને સ્વાભાવિક વાત છે, એમને આ જગ્યા પર પોતાનો કામ ધંધો કરવાનો છે, વ્યવસાય કરવાનો છે। જો વેપારીઓ તંત્રના વિરુદ્ધમાં બોલશે તો તંત્ર જે છે ત્યાં વેપારીઓને હેરાન પરેશાન કરી મૂકશે। એટલે વડોદરા વાસીઓ અત્યારે લાચાર બન્યા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। લુમના, બિલકુલ હાર્દિક, લોકો લાચાર બન્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે, અનેક વિસ્તારોના ગરનાળા પણ બંધ કરવા પડ્યા છે। કયા કયા વિસ્તાર છે વડોદરાના હાર્દિક કે જ્યાં બહુ જ પાણી ભરાયું હોય અને આ પ્રકારથી લોકો પરેશાન થઈ રહ્યા હોય? મુખ્ય ગરનાળું કહેવાય છે, જે પશ્ચિમ વિસ્તાર છે તેને પૂર્વ વિસ્તારમાંથી જોડવાનું કામ કરે છે તે અલકાપુરી ગરનાળું થોડી વાર પહેલા જ બંધ કરવામાં આવ્યું છે। એના પછી જેતલપુર ગરનાળાની વાત કરીએ તો જેતલપુર ગરનાળું જે છે તે બંધ કરવામાં આવ્યું છે। પ્રિય લક્ષ્મી મિલ વાળું જે ગરનાળું છે એ પ્રિય લક્ષ્મી મિલનું ગરનાળું છે તે પણ બંધ કરવામાં આવ્યું છે। બીજી વાત કરીએ કે મેં કીધું પ્રમાણે કે વિશ્વામિત્રીની જે સપાટી છે એ 20 ફૂટ સુધી પહોંચવાની તૈયારીમાં છે। એટલે જે નીચાણવાળા વિસ્તાર છે કે તલસટ છે, જામવા છે, મકરપુરા છે, તલસાલી છે, એના સહિતના કલાલી સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, કારેલીબાગ, જલારામનગર છે, એ તમામ જગ્યા પર જે ઝુંપડપટ્ટી એરિયા છે ત્યાં પણ વરસાદી પાણી જે છે તે ભરાવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। ઉલ્લેખનીય બાબત છે કે રસ્તો જે છે સુમસડાક જોઈ શકાય છે, એકલ દોકલ વાહન ચાલક છે તે પોતાના જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। આ રસ્તો એ જ છે કે જ્યાં સામાન્ય દિવસ હોય ત્યારે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે। આ જગ્યા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ આજે વરસાદ વરસ્યો તેમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે અત્યારે રસ્તો જે છે તે સુમસડાક બન્યો હોય તેમ લાગી રહ્યું છે। અને પછી વેપારીઓ હોય કે પછી સામાન્ય નાગરિકો હોય, તમામ લોકો જે છે પોતાના ઘરમાં બેસી રહેવા માટે મજબૂર બન્યા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરમાં થયું છે। લુમના, બિલકુલ હાર્દિક, જ્યારે સામાન્ય દિવસો હોય છે ત્યારે સ્માર્ટ સિટીની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આ સ્માર્ટ સિટીના દ્રશ્યો કંઈક અલગ જ છે। તો આપ જોડાયેલા રહેશો, અમીર રાવત જોડાયા છે અમીર સાથે, તેમની સાથે ચર્ચા કરીએ। જી બેન, જે પ્રકારના દ્રશ્યો અત્યારે શરૂઆતી વરસાદમાં વડોદરામાં સામે આવી રહ્યા છે, આપ શું કહેશો? વડોદરા શહેરના તંત્ર પર ખૂબ મને આક્રોશ બી છે અને વડોદરા શહેરના નાગરિકો જે હવે વરસાદના નામથી ડરવા લાગ્યા છે, ફફડવા લાગ્યા છે, એ લોકો પર મને દયા બી આવે છે। કારણ કે વડોદરા શહેરમાં 2 કે 3 ઇંચ વરસાદ થાય ને લોકલાઇઝ ફ્લડિંગ થઈ અને આખું શહેર જળબંબાકાર થાય ને 2 શહેરમાં હોડીઓ લઈ જવી પડે એ પરિસ્થિતિ છે। કાલે ઉપરવાસમાં 3-4 ઇંચ વરસાદ થયો, વિશ્વામિત્રી નદી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળી, આખી રાત એલર્ટ રહ્યા લોકો, પોતાની ગાડીઓ બ્રિજ પર મૂકી અને હવે આજે અહીંયા શહેરમાં વરસાદ પડવાથી તમામ જગ્યાએ પાણી ને જળબંબાકારની પરિસ્થિતિ છે। પણ વડોદરા શહેરના જે શાસકો છે એ લોકોની આંખ નથી ઉગડતી। 24 જુલાઈએ વરસાદ પડ્યો, 26 ઓગસ્ટે પૂર આવ્યું અને હવે આ પાછી આજે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ
એક બી પૂરમાંથી કોઈ બી શીખ લઈને નદી નાળા કાંસોમાં જે પાણી પહોંચતા નથી એ જઈ શકે એનું વ્યવસ્થા કે આયોજન નથી કરી. ઇનફેક્ટ જે સ્માર્ટ સિટીની વાત કરે છે, જેમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે, જ્યારથી એ બન્યું છે 7 વર્ષથી 58 જગ્યા એવી છે જ્યાં લોકલાઇઝ ફ્લડિંગ થાય છે અને 7 વર્ષમાં એનો કોઈ નિવેડો જ નથી લાવ્યા લોકો. વડોદરા શહેરમાં પૂર આવ્યું. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરમાં હતા, પણ પૂરના આજ દિન સુધી કોઈ રાહતના પેકેજની એનાઉન્સમેન્ટ નથી થઈ કેન્દ્ર સરકાર દ્વારા, એની ચિંતા નથી કરી. વડોદરા શહેરમાં કેશડોલના નામે 300 રૂપિયા પર પર્સન અને 2500 ઘર વકરીને આપ્યા, જ્યારે દરેક ઘરમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અને આ માનવ સર્જિત પૂર છે, કારણ કે જે રીતના આડેધડ ઝોન ફેર કરીને નદી કિનારે બધી જ કોતરો પૂરવામાં આવી છે, નદીને અત્યારે સાંકડી એક નાની ચેનલ જેવી બનાવી દીધી છે, જેના ફલસ્વરૂપ વડોદરા શહેરમાં પાણી ફરી વળ્યા હતા. આ માનવ સર્જિત ભાજપ સર્જિત પૂરને માટે કોઈ રાહતનું પેકેજ એનાઉન્સ નથી કર્યું. એક ઘરમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અમારી ડિમાન્ડ છે, આજે અમે મુખ્યમંત્રીને પત્ર બી લખ્યો છે, અમારી ડિમાન્ડ એ છે કે આ તમામનું એકચ્યુઅલ લોસનો સર્વે થાય ને તમામને કમ્પન્સેશન મળવું જોઈએ અને એ લોકોને રાહતનું પેકેજ આપવું જોઈએ. જે શહેરમાં એક વર્ષમાં 3 વાર આ રીતના પાણી ભરાતા હોય, ત્યાંના નાગરિકોનો વિકાસ કઈ રીતના શક્ય છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આંખે તો ભ્રષ્ટાચારના પટ્ટા છે, કારણ કે એ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરીને નદીના ઝોન ફેર કરી નાખ્યા, બિલ્ડરોએ પૈસા કમાઈને જમીનો વેચી કાઢી, ત્યાંની વચ્ચે એ લોકોએ બી કરોડો રૂપિયા કમાયા. પણ અત્યારે હાલાકી તો વડોદરા શહેરના નાગરિકો ભોગવી રહ્યા છે. અને એ જ રીતના સ્ટોર્મ વોટર ડ્રેનની વાત કરીએ તો લગભગ 1200 કરોડ 10 વર્ષમાં ખર્ચો થયો. દર વર્ષે 7 કરોડ તો એના મેન્ટેનન્સમાં ખર્ચો થાય છે. તેમ છતાં એક જ વરસાદ 2 ઇંચ વરસાદ પડે અને વડોદરા શહેર જળબંબાકાર થાય છે. તો આ પૈસા ગયા ક્યાં? કોકેતાનો હિસાબ આપવો પડશે. એ તો 30 વર્ષથી ભાજપનું શાસન છે. પહેલું ઝોન ફેર 1996 માં 30 લાખ ચોરસ ફૂટનું થયું, એના પછી 25 વારથી વધુ વાર ઝોન ફેર. બિલકુલ અમીબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ. હાર્દિક પણ સતત જોડાયેલા છે અમારી સાથે. હાર્દિક, જે પ્રકારથી અત્યારે અમીર રાવતજીએ પણ વાત કરી અને કહ્યું કે આ જે શાસકો છે, તંત્ર છે, તે ધ્યાન નથી આપી રહ્યા અને તેના કારણે આ પરિસ્થિતિ છે, શું કહેશો? જો તમે પહેલા છે વડોદરા સ્માર્ટ સિટીની વાત કરી હતી, પરંતુ હું તમને કહી દઉં કે વડોદરા સ્માર્ટ સિટીની માત્ર વાતો છે અને જે ઓવર સ્માર્ટ સત્તાધીશો છે તેમના પાપે જ આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે. અત્યારે ફરી વખત દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે કે આ રાવપુરા વિસ્તારના દ્રશ્યો છે અને રાવપુરામાં આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. અને મેં કીધું પ્રમાણે કે જુદા જુદા વિસ્તાર, સુભાનપુરા વિસ્તારમાંથી ન્યૂઝ 18 ગુજરાતીના એક દર્શક છે તેમના દ્વારા એક વિડીયો મોકલવામાં આવ્યો છે કે સુભાનપુરા વિસ્તારમાં જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પાણી ભરવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. કલાલી વિસ્તાર છે, વડસર વિસ્તાર છે, ત્યાં જે આસપાસની સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પ્રવેશ કરવાનો જે રસ્તો હોય છે એ રસ્તા ઉપર જે છે તે પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ દર્શાવ્યો હતો કે વડોદરા શહેરમાં કટકીખોર અધિકારીઓ અને જે પાપી બિલ્ડરો છે તેમના પાપે જ તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો. દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્રરૂપ બતાવ્યું અને ધોધમાર વરસાદ ખબક્યો. નવાગામ, રૂપામુરા, મોરજર, ગુંદામાં મેઘાએ મુશળધાર એન્ટ્રી કરી. ભાણવડના ગામડાઓમાં ચોમાસાએ જોર બતાવતા વરસાદી માહોલ છવાયો. ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. સાંજ પડતા પડતા તો ખંભાળિયા તાલુકો અને ગ્રામ્ય વિસ્તારોને ધમરોડી નાખ્યા. ભાડથર, લાલુકા, લાલપરડા, ગોલન શેરડીમાં વરસાદી માહોલ જામ્યો. ઠાકર, શેરડી, ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા. આ તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ આંટો માર્યો. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જેતપુરના જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢમાં વરસાદ થયો. દેસાઈવાડી, ચાંદની ચોક, ખોડપરા, સામાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેતપુરમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણીના વહેણ જોવા મળ્યા. સારા વરસાદને કારણે ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું. મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બનેલ 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને વેરી તળાવ છલકાયું. તળાવમાં 466 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક રહી. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ધસમસતા પાણી આવ્યા.
સુરતનો વીરકમ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કાકરાપર ડેમ સતત ઓવરફ્લો થયો છે, જેનું સીધું પાણી રાંદેર સ્થિત વીરકમ કોઝવેમાં આવી રહ્યું છે. કોઝવેમાં સતત પાણીની નોંધપાત્ર આવક થતા સુરતની સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જે હાલ વટાવી 8.27 મીટરથી ઉપર પહોંચી છે, જેના કારણે કોઝવેમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ તાપી નદીમાં જઈ રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી પણ હાલ વધી રહી છે. ડેમની સપાટી 344.21 ફૂટ પર પહોંચી હતી. સુરતના કાકરાપારની સપાટી 160 ફૂટ છે. ધસમસતા પાણી આવતા તાપી નદીનું રૌદ્ર રૂપ જોવા